મેડમનું સેમ્પલ લેવાનું ચાલુ છે. ઓહો હો, બહુ દીખું હે. ઓહો, તો હાથના બે ભાગ. અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ આવી ગયો છે અને ડૉક્ટરનું કહેવું એમ છે કે બેબી હેલ્ધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કે જેવી હું હેલ્ધી હોય એવું મારું બેબી હેલ્ધી હોય. પછી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ભાઈ આજે તો લોંગ ટાઈમ પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે આપણે જવાનું છે દવાખાને. ભાઈ દવાખાને તો આપણે રૂટીન ચેકઅપ માટે જવું જ પડતું હોય છે. એના રીઝનથી આજે અમે રેડી થઈ અને ભાઈ વરસાદે વિરામ આપ્યો છે એક નંબર એમ, કારણ કે આજે વરાપ અચાનક આવી ગઈ છે અને અમે લોકો જાય છે દવાખાને. તો જો આપણી બ્લેક પરી રેડી થઈ ગઈ અને આપણી કઈ પરી છે? બ્લુ પરી. બ્લુ પરી, બ્લુ એન્ડ પિંક પરી. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે અમારે જવું છે હોસ્પિટલે. જો કે રૂટીન ચેકઅપ તો છે, પણ આજે એમ કે ને આજે ફર્સ્ટ અલ્ટ્રાસાઉન્ડ કરવાનું છે. જો કે દર મંથ તો થતું હોય, પણ ઈ ના હોય. જે મોટું અલ્ટ્રાસાઉન્ડ હોય ને એ આજે કરશે. એવું છે? ફર્સ્ટ. હા. તો આ કેમ નાઇટ ડ્રેસમાં જવાનું છે? નાઇટ ડ્રેસમાં એવું છે કે હવે હું મોટી થઈ ગઈ છું, તો મને મારા પહેલાના કપડાં કંઈ થતા નથી, તો શું કરું? એટલે હવે નાઇટ ડ્રેસ લઈ લીધા છે કે હવે આજ પહેરીને રહેવાનું છે. હવે પહેલાના કંઈ કપડાં થતા નથી, તો પછી એટલે એવું છે કેમ? નાઇટ ડ્રેસ ખરાબ નથી લાગતો, સારો જ લાગે. નહીં, એકદમ એક નંબર, મસ્ત મસ્ત લાગે છે. તો પછી તમારે જેમ હીરો થઈને ક્યાં દવાખાને જવું? તો ભાઈ આપણે ઓલરેડી હીરો થઈ ગયા છે અને ઓલરેડી આપણે આગળ જઈએ છે. હવે આગળ શું શું થાય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, પાછા તમને ખ્યાલ આવશે. ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે સિનેમા હોલે. તમને એવું થતું હશે કે આ લોકોને અત્યારે અપોઇન્ટમેન્ટ છે દવાખાનાની અને આ લોકો અત્યારે સિનેમા હોલે શું કરે છે. ભાઈ આપણે તો શું કહેવાય કે સિનેમા હોલે કંઈ કામ નથી, પણ આ જો આગળ આગળ ભાગે છે એને સિનેમા હોલે કંઈક કામ છે. શું કામ છે તારે? મૂવી નો જોઈને રાત્રે 10:10 ને 10:30 એની પહેલા 6:40. 6:40 તો શું કહેવાય, 6:40 ફિક્સ રાખવું કે? હા, તો ડોક્ટરની અપોઇન્ટમેન્ટ પતાવી લે, પછી 6:40 આવી ને. એવું કરવું છે તો ફાઇનલ કન્ફર્મ જ છે ને? હા, હું એટલે કન્ફર્મ કરી દઉં છું. એવું છે ભાઈ. ઓલરેડી મેડમ શો કન્ફર્મ કરે છે અને ભાઈ આપણે જવાનું છે કાંતારા 2. 1 તો અમે જોયું હતું, આ જ સિનેમામાં જોયું હતું, પણ હવે સેકન્ડ પાર્ટ પણ આવી જ ગયો છે. તો આજે એવો પ્લાન કર્યો છે કે આજે એ પ્લાન જોઈ નાખીએ. શું કે શું થયું? તો પછી કન્ફર્મ કરવું હોય તો પેમેન્ટ બ્લોક બંધ કરો. પણ કન્ફર્મમાં એવું છે કે પહેલાં આપણે ત્યાંથી ફ્રી થશું કે નહીં તો ચેક કરવું પડશે ને. હા, તો અહીંયા એમને ખાલી ઓલું તો કરાવી લઈએ ને. બુક તો કરાવી લઈએ. એટલે એમ તો જસ્ટ બુક કરવાની કંઈ રિક્વાયરમેન્ટ નથી, પણ આપણે જોઈએ હવે. મળી જશે ટિકિટ. હા, મળી જાય. ડોક્ટરની અપોઇન્ટમેન્ટ છે. ભાઈ જો એક મૂવી આ પણ નવું રિલીઝ થયું છે, સન્ની શંકરી કી તુલસી કી કુમારી. મને નથી આવડતું ઇંગ્લિશ, થોડુંક ઇંગ્લિશ વીક છે ને આપણું. 6:40 ને 10:10 નો છે, તો ડોક્ટર પાસેથી ફ્રી થઈ એ ટાઈમે તો કન્ફર્મ રાખવું ને. જોવાનું છે. તો થોડાક ફોટોગ્રાફને કંઈક કલેક્ટ કરી લેવું છે. પણ પહેલા ડોક્ટર પાસે જઈ આવીએ તો. શું કરવું ડૉક્ટર પાસે 3 જઈને? વાગ્યે બોલાવ્યા તો પછી પહેલા ત્યાં જઈ આવે ને, એવું કરવું છે? પછી કરીએ. હા, તો ચલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર સાહેબ પાસે જઈ આવીએ. એમની અપોઇન્ટમેન્ટ છે તો એમની અપોઇન્ટમેન્ટ પહેલાં પૂરી કરીએ, પછી આપણે મૂવી જશું. તો આપણે હોસ્પિટલ પહોંચી ગયા અને ભાઈ હોસ્પિટલે પહોંચ્યા ને ત્યાં મેડમ છે ને એ વિચારમાં પડી ગઈ છે. હવે વિચાર તો તમને ખ્યાલ જ છે કે એનો શું વિચાર હોય. શું વિચારે છે? એમાં એવું છે કે થોડુંક શું કહેવાય, થોડુંક એક્સાઇટમેન્ટ છે અને થોડુંક ટેન્શન છે કે ડૉક્ટર એમ કહે છે કે નહીં, એટલે ટેન્શન નહીં થાય. એટલે અત્યારે આપણે ખાલી જસ્ટ એટલું જાણવાનું છે ને કે નોર્મલ છે કે નહીં, એવું જ ને? શું કે અલ્ટ્રાસાઉન્ડ એનો મતલબ એમ કહો કે મોટો સોનોગ્રાફ. એવું છે. હા, તો પછી એમાં જે બી હશે, મીન્સ બેબીની જે સિચ્યુએશન હશે એ બધું ડૉક્ટર આપણને ક્લિયર કરશે કે શું છે. તો ચલો ફ્રેન્ડ્સ, અમે શું કહેવાય કે ડૉક્ટર સાહેબની અપોઇન્ટમેન્ટ લીધેલી હતી. આપણે સમથિંગ કેટલા દિવસની અપોઇન્ટમેન્ટ હતી? 26 તારીખની હતી. આપણે બહુ લેટ છે ઓલરેડી. નહીં તો ભાઈ અમે ઓલરેડી લેટ છે, સમથિંગ એમ કહ્યું ને કે 5-6 દિવસ અપ થઈ ગયા છે. તો વિચારીએ છીએ કે ભાઈ ડૉક્ટર સાહેબ શું કહે, કારણ કે આમ 2-4 દિવસ અપ થઈ ગયા તો કંઈ પ્રોબ્લેમ નથી ને કાં. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈએ આપણે કે ડૉક્ટર સાહેબ શું કહે છે ને શું નહીં. મેડમ લાઈનમાં બેઠા છે. હવે ડૉક્ટર સાહેબની પાસે અપોઇન્ટમેન્ટ તો લેવાઈ ગઈ છે, જસ્ટ ખાલી આપણો વારો આવે એટલી વાત છે. મેડમ તમારો કેટલા વારો છે તને ખબર નથી? તો ખાલી વેઇટિંગમાં જ બેઠી છે.
ભાઈ જો ફોન ચાર્જિંગમાં રાખી અને અહીંયા મસ્ત મજાના રીલ્સ જોવે છે. રીલ્સમાં શું જોવે છે વિચારે છે ભાઈ કંઈક ને કંઈક નવીનમાં આજે થશે તો તમે કન્ટિન્યુ જો પાછા જતા ન રહેતા તો તમને ખ્યાલ નહીં આવે. તો સોનોગ્રાફીની પ્રોસેસ હતી બધી પૂરી થઈ ગઈ છે અને અત્યારે હાલમાં ભાઈ મેડમને સખત ભૂખ લાગી હતી એના રીઝનથી હું અહીંયા અત્યારે સોડા સોપે લઈ આવ્યો છું. તો એને સોડા સોપે તો શું ખાવું હોય, એક મોનેકો બિસ્કિટ લીધું અને બીજું શું લીધું, લીંબુ શરબત કે સોડા, લીંબુ શરબત. અને ભાઈ આપણા માટે જો અહીંયા પફ રાખ્યો છે, આપણે પફ ખાવાના છે. તારે પફ નથી ખાવાનો ને? તમારા ડોક્ટર સાહેબનો માર ખવડાવો એવું છે, પફ ખાવ એટલે અંદર જઈને ડોલાઈ જાય ભાઈ. એવું છે. તો પછી તરત એમ કે બહારનું ખાવાની ના પડી તો પફ તો આ શું છે, બિસ્કિટ છે એ બહારનું છે? તો ચાલે. એ તો ઓપરેશન થયું હોય તો એ ડોક્ટર સાહેબ એમ કે જાને બિસ્કિટ ખવડાવો એમ. એવું છે. એટલે આ તો હલકો ફૂલકો નાસ્તો છે. તો ચલો ફ્રેન્ડ, આપણે છે એ પફ ખાઈ લઈએ અને મેડમને થોડા પીવડાવી દઈએ. પછી અત્યારે રિપોર્ટ બાકી છે, રિપોર્ટ લેવાનું. તો રિપોર્ટ આવી જાય પછી જોઈએ કે શું નહીં ને શું ડૉક્ટર સાહેબ કહે છે. મેડમનું સેમ્પલ લેવાનું ચાલુ છે. ઓહો બહુ દુખ્યું હે? તલવાર મારી દીધી. ઓહો, તો હાથના બે ભાગ કાના થઈ ગયા, એક જ ભાગ થયો? એમ તો પછી એમને દયા આવે ને. એવું છે. બહુ દીખું એવું છે. તો ફાઇનલી સેમ્પલનું રિઝલ્ટ આવી ગયું છે અને ભાઈ હમણાં થોડી વાર પહેલાં મેડમને ઇન્જેક્શન માર્યું હતું ને એનું રિઝલ્ટ છે. તો એનું રિઝલ્ટ શું આવે છે એ જોઈએ, મને ખ્યાલ નથી. શું રિઝલ્ટ આવ્યું મેડમ? હવે તો આપણે ડોક્ટર સાહેબને પૂછો. પણ તને આમાં કંઈ ખબર નથી પડતી? ના, લોહીના ટકા શું કે હિમોગ્લોબિન તો સારું છે. હિમોગ્લોબિન સારું છે એમ? હા. સારું જોઈને મારું પીને ક્યાંથી ઓછું થાય? આમાં ઓછું તો થતું નથી. તો ભાઈ મારું પીને ઓલરેડી ખૂબ વધાર્યું છે, તો એના રીઝનથી થોડુંક વધારે આવ્યું છે. પહેલાં ઓલી થેલી લીધી હતી કે નથી લીધી? લઈ લીધી. પણ આ બધું ઓછું વધારે છે શું? એનું શું WBC કાઉન્ટ વધારે આવે છે. વધારે આવે છે તો સાવ રહેશ ને. એટલે શું પ્રોબ્લેમ શું હોય? WBC કાઉન્ટ વધે એ થોડું સારું. ના સારું લાગે? તરત બતાવી લઈએ પછી જોઈએ શું કે. આપણું મોસ્ટ ઓફ કામ પૂરું થઈ ગયું ભાઈ, અને જે કામ માટે આપણે હોસ્પિટલ આવ્યા હતા ને એ થોડું ઘણું સક્સેસ થઈ ગયું છે. હવે હું તો કહું છું, કારણ કે ડૉક્ટર સાહેબે કીધું છે ને એટલે કહું છું હો. અને એ પણ આપણે મેડમના મોઢાથી સાંભળીએ તો કંઈક ખ્યાલ આવે. જો ફાઇનલી મારા અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ આવી ગયો છે અને ડૉક્ટરનું કહેવું એમ છે કે બેબી હેલ્ધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કે જેવી હું હેલ્ધી હોય એવું મારું બેબી હેલ્ધી હોય. પછી હું શું કહેવાય આવી છું તો મારો બેબી કંઈ આવું તો ન થાય. ભાઈ જો મેડમ ઓલરેડી હેલ્ધી આ ટાઈપની છે તો બધું પરફેક્ટ જ છે ને, કોઈ પ્રોબ્લેમ નથી ને? બધું પરફેક્ટ છે. મને શું થાય હિમોગ્લોબિનનું ટેન્શન હતું એ પણ અત્યારે કેટલા ટકા છે? 11%. 11.9 કે 11.8 કે 11.3 એટલે 11% કહેવાય ને. એવું છે. કેમ કે નેક્સ્ટ જ્યારે આપણે રિપોર્ટ કરાય ત્યારે 9% જ હતું. તો તમે સારું ખવડાવો. એક મહિનામાં 11%. ઓહો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. એટલે તમારું પી લીધું હતું. એવું છે, મારું પી લીધું ને એટલે જ એવું વધી ગયું છે. તો ભાઈ જો હોસ્પિટલ છે, તમે ઓલ ઓવર અમારા વિડીયોઝમાં હોસ્પિટલ જોતા જ હશો. તો ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે જવાનું છે મૂવી જોવા માટે, કારણ કે ઓલરેડી સારા સમાચાર આવી ગયા છે. એટલે મેડમને મેં કીધું કે તને ગિફ્ટમાં મૂવીની ટિકિટ આપું છું. તો એને મૂવીની ટિકિટ આપી દીધી છે, ઓલરેડી બુકિંગ કરેલી છે. પણ જોઈએ હવે મૂવી જોઈએ છે કે નહીં, શું કે જોવું છે કે નહીં? જો કીધું ને એમને હું તમને આટલા સારા આપું કેમ કે આજે શું કે અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ સારો હતો. બરાબર. ઓકે. બીજું કે આજે મારા બ્લડના રિપોર્ટ થયા તો હું આટલી હેરાન થાવ તો તમે મારી માટે આટલું તો કરી. પપ્પાએ હવે મેડમને ખુશ રાખવા માટે બધું કરવું પડે એમ છે. ખિસ્સામાં પૈસા નથી છતાંય પણ કરવું પડે. શું કરવું યાર, જિંદગી છે, જીવી લેવી જોઈએ. નહીં વાટકોની જરૂર નથી, આપણે જિંદગી જીવવાની છે, જીવી લેશું. ચલો જીવી લઈએ. ફ્રેન્ડ્સ ઓલરેડી હું માવો ખાવા આવ્યો તો ભાઈ ને અહીં તો ગરમા ગરમ ફાફડા અને જલેબી, કારણ કે આજે દશેરા છે ને ભાઈ, દશેરાના કારણે તો એકદમ લાઈવ મળે છે. તો ઈચ્છા તો છે કે ખાઈ નાખીએ. શું કે ખાઈ નાખવા છે કે નહીં? મને નથી ભાવતા. કેમ, શું થયું? મને એની સ્મેલથી અત્યારે કંઈક એવું છે તો પાકો ગુજરાતી નથી, ફાઇનલ થઈ ગયું એવું ને ભાઈ. જલેબી ફાફડા છે ને ગુજરાતીની આન બાન ને શાન.
જો અહીંયા ફાફડા જલેબી બંને લાઈવ બને છે. ભાવનગરના છે. પાછા ભાવનગરના ગાંઠિયા છે. હા, ભાવનગર વાળા. એવું છે. હા. જો લાઈવ ખીરું ત્યાં બને છે ભાઈ જલેબીનું હો. હા. અને એ પણ કદાચ શું કહેવાય રાજસ્થાની ફ્લેવરમાં હશે. હા. એવું છે. ભાવનગરના ગાંઠિયા વખણાય. એવું છે ભાઈ. જો લીલા લીલા મરચાં ને તારે કંઈ ખાવાનું છે હવે કે નહીં? તો હું અહીંથી માવો લઈને હવે જઈએ સીધા. શું કે સાચી વાત છે ને? તો ચલો ફ્રેન્ડ્સ, માવો લઈ લઈએ. જલેબી ફાફડાનો પ્લાન કેન્સલ કર્યો.